નિરાત મહારાજની એક ભજનવાણીમાં કીધું, હરિનામ સુધારસ પીજી, પિતા જન્મ મરણ મટી જાય, હરિનામ સુધારસ પીજી. હરિનામ છે એ સુધા એટલે અમૃત રસ છે. હરિનામ સુધા રસ પીજીએ, પિતા જન્મ મરણ મટી જાય. સુધા એટલે અમૃત રસ છે. આ જ વાત આપણે ગુરુજીની વાણીમાં પણ આવી હજુ બોલવા. હરિગુણ હરિરસ પાયો મુને, મૂળ નામ સમજાયો ગુરુએ અમને, હરિગુણ હરિરસ પાયો. કારણ કે હરિના ગુણ સાંભળવા ને એ હરિરસ જ છે. હરિગુણ હરિરસ પાયો. અમને મૂળ નામ સમજાય. હરિરસ જે પાયો ને એ શ્રવણેથી રેડો. શ્રવણેથી રેડો મારા હૃદયે ઠેરાવે. હવે આપણે સાંભળી છીએ ઘણા સમયથી, બોલી છીએ ઘણા સમયથી. મોટે ભાગે એવું બને કે હું કોકનું સાંભળેલું બોલતો હોઉં, વાંચેલું હોય, યાદ રહી ગયું બોલતો હોય, તો અહીંથી રસ ગયો ને અહીંથી નીકળી ગયો. ઘણાને એવું હોય કે યાદ શક્તિ ઓછી હોય, તો અહીંથી ગયો ને આકારથી નીકળી ગયો. ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, સ્મૃતિ મારી ઈચ્છાથી થાય છે. તમે હુતાને એક નસ જરાક દબાઈ ગઈ તો કેવી પીડા થઈ ગઈ. મગજમાં એવા કેટલાય બારીક ફ્રૂ ને નસું આવે છે, એક નસ બંધ કરતી એટલે માણસ સીધો કરેલી છે. ઘણા આપણે જોઈ છીએ કે રાતે ભાઈ હુતા ને સવારે ઉઠાની એક એક એ તો આપણા હાથની વાત છે નહીં. હે અર્જુન, સ્મૃતિ મારી ઈચ્છાથી થાય છે. એટલે મહાપુરુષોએ જે રસ આપ્યો, હરિગુણ હરિરસ, એ શ્રવણેથી જ રેડવામાં આવે. પણ મોટે ભાગે કાશ આ કારણે સાંભળીને ઓલા ખાણે નીકળી જાય, યાદ શક્તિ ન હોય, અથવા તો સત્સંગમાં બેઠા હોય ત્યારે શરીર આ બેઠું હોય ને મન બીજે હોય. જેટલી સ્થિરતા હોય, જેટલું મન શાંત હોય અને જેટલો વ્યક્તિ વર્તમાનમાં હોય ને, તો જ ગતિમાં ઉતરે. તો મોટે ભાગે આ જીવની ભૂલ એ થાય છે કે જે સમયે જે કાંઈ કરતો હોય ને, ત્યારે માણસ કાં ભૂતકાળમાં હોય ને કાં ભવિષ્યના પ્લાનમાં હોય. અત્યારે માની લો કે 12:30 ટાઈમ છે, 2 વાગ્યા લગી સત્સંગ ચાલુ રાખો એટલે અહીંયા બેઠા હોય ને તોય અમે ભવિષ્યકાળમાં આવ્યા. બાપુએ 2 વગાડ્યા, અમારે સવારે બધે જવું છે, હવે આ પૂરું કરે તો સારું, કાંઈ ગેપ મળે તો ઊભો થઈને ભાગવું થાય કે નહીં. બેઠા હજી સત્સંગમાં, હવે આજે ક્યાં ભવિષ્યકાળમાં. એટલે મોટે ભાગે વ્યક્તિનું એવું થાય છે, ભજન કરવા બે ને તો જ કાં ભૂતકાળની યાદી આવે ને કાં ભવિષ્યની. હવે ભવિષ્ય જ્યારે આવશે ને ત્યારે વર્તમાન બનીને જ આવશે. શ્રાવણ મહિનાના 5 દી પછી બેહવાનો છે, તો આવશે ત્યારે વર્તમાન જ છે ને. અત્યારે ભવિષ્યકાળ છે, 5 દિવસ પછી આવશે. એટલે મોટે ભાગે ભૂતકાળ અથવા ભવિષ્યકાળમાં જાય છે ને,
એટલે એ રસ ઠેરાતો નથી. અને કાં પછી મને એમ થાય મેં કંઈક ઊંચી વાત હેબી તો હું કોકને કહું, જેને ખબર ન એવા એમ થાય ને કે આ ફલાણા ભાઈ તો બહુ મોટા જ્ઞાની હોય, આપણને ખબર નહોતી ને આને ખબર છે. મેં ખાલી સાંભળીને જ કીધી હોય, મને એ કાંઈનું જીવન ન હોય, આચરણે ન હોય મારું. એટલે રુદિએ ઠેરાણો એટલે હૃદયમાં જે ઉતરો ને એ જ પોતાનું. આ કાને સાંભળ્યું ને આ કાને નીકળી ગયું તો આપણે ઠીક છે, સત્સંગમાં જાવ તો કાન પવિત્ર થાય ગયું, અને વાણીથી બોલો તો જીભ પવિત્ર થાય એના ગુણ ગાવાથી. નુકસાન તો નથી છે, ફાયદો તો છે જ. તો શ્રવણેથી રેયડો ને રુદિએ ઠેરાણો, રુદિએ ઠેરાય ને તો કામ બની જાય. જે મહાપુરુષોને રુદિયામાં ઠેરાણો છે એના જ આપણે ગુણ ગાય છે. સત્સંગ પૂરો થાય ત્યારે આ બોલવામાં આવે છે, ચરણામૃત સતનામનું પીધે પાતક જાય, રજ માત્ર હૃદયમાં રહે તો હંસો અમર લોકમાં જાય. પડે છે તો ધોધના ધોધ, પણ રજ માત્ર જો હૃદયમાં રહી જાય ને તો હંસો અમર લોકમાં જાય. એટલે રજ માત્ર હૃદયમાં ટકાવવા માટે પણ આનો અભ્યાસ જરૂરી છે. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, આ દીર્ઘકાળના સંસ્કારો દીર્ઘકાળના અભ્યાસ વિના નષ્ટ થતા નથી. કારણ કે અનેક જન્મોના સંસ્કારો લઈને આ જીવ આવ્યો છે, તો એ કાંઈ તાત્કાલિક તો નાશ થાય નહીં. એના માટે લાંબા સમયનો અભ્યાસ પણ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કરવો હોય તો કોઈ માણસ જૈનમો ત્યારે શીખીને નથી આવ્યો, છતાંય માણસ અમુક સમય ધંધામાં પાવરફુલ થઈ જાય છે જ નહીં, PhD કરી લે છે જ નહીં. તો અભ્યાસથી કોઈ વસ્તુ અસંભવ નથી. એટલે હૃદયમાં ઠેરાણો એટલે એ વ્યક્તિ પછી શું છે કે એને આ સિવાય બીજી વાત ગમે નહીં. પછી લોકોના સંપર્કમાં આવે તો એ સામેવાળાઓને જ જાજુ બોલવા દે, પોતે એનો નિર્ણય બહુ ન આપે. અમુક બાબત એમ કે ફલાણું આમ તમને ખબર છે, ખબર ન હોય તો હાથ પાડી દે એટલે ત્યાંથી વાત પૂરી થઈ જાય. જો તમે એમ કહો કે એમ નહીં આમ છે તો એ વાત પરથી એનો વિસ્તાર લાંબો થાય. બેઠા દોઈએ બકરા અને ઊભા દોઈએ ઊંટ, જેવો વાયરો તેવી દઈએ પોટ. કારણ હામા પૂરે તમે હાલવા જાઓ તો પછી વાત કઠિન પડે તમને. એટલે જે મહાપુરુષોને આ હૃદયમાં આ વસ્તુ ઠેરાણી છે, એટલે એને એ હરિના ગુણ સિવાય બીજું કાંઈ ગમતું નથી. બીજી વાતમાં એને કંઈ રોજતું પણ નથી, કારણ કે એના હૃદયમાં એ રસ ઠેરાઈ ગયો. ભગવાન કહે ને મને ભજન ન મળે, સત્સંગ ન મળે તો મારી લાશ થઈ જાય. કારણ કે હવે એને શું છે, એ સિવાય બીજો ના લે, હું તો લોહીમાં ને હાડકામાં ઉતરી ગયું. આપણને હજી શું છે ઉપર છલું છે. આપણી તો ઈચ્છા પડે તો આપણે આવી, નકર આપણે નોય આવી 4-5 દિવસ. બોલ ટીબી નથી હોય, નથી બોલ ટીબી જેને હૃદયમાં ઉતર્યું છે, જેને પચાવ્યું છે ને એને બોલ ટીબી થઈ ગયો. પછી એને આ સિવાય બીજી કોઈ રુચિ જ નથી બધા થતી. અર્જુન બાપા હતા તો અહીંયા અહીંથી 11-12 વાગ્યા સુધી સત્સંગ હાલતો, તો ત્યાંથી અમુક માણસો જઈને એમાં જોકરની આ ગાંઠિયા ખાઈને બબે વગાડે. આપણે કેમ કાલે કેટલીક બાઈને ચર્ચા હાલતી હતી, 2:30 વાગે કંઈક એવો પ્રશ્ન ઊભો થાય અને એમાં કોઈ જવાબ ન આપીએ કે તો હજી બાપા થાય જાય ડેલી પકડાય. બાપા આ એક પ્રશ્ન ઊંચો આવા માટે 2:30 વાગે 3 વાગે ડેલી મળીને જવાબ આપતા. એમ ન કહી દે ભાઈ તમે ઘરે ગઈ જાઓ, કાલ આવું જોઈએ. કોઈ સૂતા હોય તો એને અંદર એ ચિંતન હાલતું હોય, કારણ કે હૃદયમાં રસ ઠેરાઈ ગયો.
એટલે એને ઉઠતા જાગતા ઉઠક બેસત બાપુ કહે ને કે સહેજ સમાધિ, કારણ કે એને હૃદયમાં રસ ઠેરાઈ ગયો એટલે બીજું કાંઈ પછી ભૂલતું જ નથી એમ. એના જ ગુણગાન અને એની જ વાત કરી ગમે છે. એટલે સદગુરુ મહારાજને પ્રાર્થના કરી કે અમારા બધાના હૃદયમાં પણ રજ માત્ર રજ ઠેરાય, રજ માત્ર રજ ઠેરાય એવી સદગુરુ મહારાજની કૃપા. સદગુરુ મહારાજ